अन्य महानुभावों स्टेज पर एमનું આગમન થઈ રહ્યું છે। આપણે સતત તાળીઓથી એમને નવાજતા રહીએ। આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ આજના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું। તો મહેમાનોને વિનંતી કે આપ દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકે। માન્ય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ, સાથે સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, धारासभ्य श्री नरेशभाई पटेल साहेब, धारासभ्य श्री राकेशभाई देसाई साहेब, जिला कलेक्टर श्री, जिला विकास अधिकारी अने हवे कार्यक्रम में आपणे आंगणे आवेला मेहमानोश्रीओनुं स्वागत तरफ आपणे आगळ वधीए। तो सौप्रथम जलशक्ति मंत्री श्री सी आर पाटील साहेब शाब्दिक स्वागत माटे हूँ विनंती करीश। कार्यपालक मार्ग અને મકાન વિભાગ સ્ટેટ નવસારી ને શાબ્દિક સ્વાગત। સૌને નમસ્કાર। આજના લોકાર્પણ तथा खातमुहूर्त कार्यक्रम में श्री सी आर पाटील साहेब, माननीय केंद्रीय मंत्री जल शक्ति मंत्रालय भारत सरकार, श्री धवलभाई पटेल साहेब, लोकसभा दंडक और संसद सभ्य वलसाड डांग, श्री नरेशभाई पटेल साहेब, धारासभ्य श्री गणदेवी, श्री राकेशभाई देसाई साहेब, माननीय धारासभ्य श्री नवसारी, माननीय कलेक्टर श्री नवसारी, माननीय जिला विकास अधिकारी श्री नवसारी, पोलीस अधीक्षक श्री अधिक कलेक्टर श्री તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, જુદા જુદા ગામેથી પધારેલા સરપંચશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સભ્યો તેમજ પત્રકાર મિત્રો તથા પધારેલા ગ્રામજનો, આજના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌનું માર્ગ અને મકાન વિભાગ નવસારી તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને સૌને આવકારું છું। આજ રોજ કુલ 6 કામોનું ખાતમુહૂર્ત તથા 1 કામનું લોકાર્પણ થનાર છે, જેની ટૂંકમાં હું વિગત રજૂ કરું છું। શણવલ્લા ટાકલ રાનકુવા કરંજવેરી રોડ જે 10 મીટર છે હાલ, એને 4 માર્ગીય કરવાનું કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ થનાર છે। અંદાજિત લંબાઈ 38.40 કિલોમીટર છે, જે નવસારીની હદ સુધી। અંદાજિત રકમ રૂપિયા 140 કરોડ 50 લાખ। સદર કામમાં 4 મેજર બ્રિજ, 9 માઇનોર બ્રિજ તથા અન્ય નાના સ્ટ્રક્ચરોને પહોળા કરવાની કામગીરી આ કામમાં સમાવેશ કરવામાં આવેલ છે। એની સમય મર્યાદા 24 માસની છે। આ કામના ઇજારદાર RN ડોબરિયા, નવસારી, બિલીમોરા, ચીખલી, માસદાર, વઘઈ જે રસ્તાને આપણે RCC કામ કરવા જઈ રહ્યા છે એ ચીખલી સર્કલથી લઈ માણેકપુર સુધી છે, જેની અંદાજિત કિંમત 26 કરોડ રૂપિયા છે અને લંબાઈ 6 કિલોમીટર। સદર કામમાં DLC અને PQC તેમજ રોડ ફર્નિચરની કામગીરી કરવાની થાય છે। એની સમય મર્યાદા 15 માસ છે। એના ઇજારદાર KK પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, સુરત। બિલીમોરા, ચીખલી, માસદા, વઘઈ જે નેશનલ હાઈવે થી લઈ કોલેજ સર્કલ તથા માણેકપુરથી લઈ સુરખાઈ સુધી ડામર રસ્તાનું કામ કરવાનું છે। એની અંદાજિત કિંમત 5.50 કરોડ અને એની લંબાઈ છે 8.6 કિલોમીટર। સદર કામમાં 1 લેયર BCનું લેવામાં આવેલ છે તથા રોડ ફર્નિચરની કામગીરી કરવામાં આવશે। 3 જ માસમાં કામગીરી પૂર્ણ કરવાની થશે। એની એજન્સી ગાંધી રોડ બિલ્ડર્સ છે। ખારેલ ટાકલ રાનકુવા કરંજવેરી રસ્તો ધોળીકુવા સુધી ડામર કામગીરી
અંદાજિત 12 કરોડ રૂપિયા એની અંદાજિત કોસ્ટ છે. અંદાજિત લંબાઈ 12.4 કિલોમીટર. સદર કામમાં ડીબીએમ, બીસી લેયર તેમજ રોડ ફર્નિચરની કામગીરી લેવામાં આવેલ છે. સદર કામ 6 માસની મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. આ કામના ઇજારદાર ગાંધી રોડ બિલ્ડર્સ નવસારી છે. ખેરગામ ખાતે નવી સાયન્સ કોલેજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે, જેની અંદાજિત કિંમત 22.93 કરોડ છે. જે મકાનમાં આધુનિક સુવિધા સાથેના ફર્નિચર, લેબોરેટરી, G+2ની કામગીરી છે. સદર કામ 18 માસમાં પૂર્ણ કરવામાં આવશે. જેના ઇજારદાર છે ગૌરવ બિલ્ડર્સ સુરત. બહેજ ખાતે 320 આદિવાસી વિદ્યાર્થીઓ કેપેસિટી ધરાવતી નવી આદર્શ નિવાસી શાળા તથા હોસ્ટેલનું કામ બનાવવાની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ થનાર છે, જેની અંદાજિત કિંમત 22.55 કરોડ છે. સદર કામગીરીમાં હોસ્ટેલ, ડાઇનિંગ હોલ તથા તમામ આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કામગીરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સદર કામની સમય મર્યાદા 18 મહિના છે અને તિરુપતિ કન્સ્ટ્રક્શન એની એજન્સી છે. જે એક રસ્તાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, જે આલીપોર દેગામ ચાસા ટાંકલ, જેની અંદાજિત કિંમત 9 કરોડ 5 લાખ છે અને એની લંબાઈ છે 10 કિલોમીટર. સદર કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. એની સમય મર્યાદા 6 મહિના હતી, પણ સમય મર્યાદા કરતાં આપણે એને વહેલું પૂર્ણ કરી દીધું છે. સદર કામની એજન્સી વાયન ધનાની હતી. ઉપરોક્ત કામો સમય મર્યાદા અને ગુણવત્તા રીતે પૂર્ણ કરવામાં આવશે, એની આ તબક્કે માર્ગ અને મકાન વિભાગ વતી હું ખાતરી આપું છું. તમામ ગ્રામજનો તથા આજુબાજુ રહેતા સરકારની અપેક્ષા. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર આપનો પણ. અને હવે આપણા મહેમાન શ્રી એવા કેન્દ્રીય જળમંત્રી શ્રી CR પાટીલ સાહેબનું સ્વાગત કરવા માટે હું ઓકે હવે તો વિવિધ કામોનું જે આપણે ખાતમુહૂર્ત લોકાર્પણ છે એ તકતીનું ડિજિટલ પ્રેઝન્ટેશન આપણે જોઈશું. આપણે તાળીઓથી વધાવી જે આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે તે. અને હવે આપણે આજના કાર્યક્રમને અનુરૂપ પ્રેરક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ માનનીય ધારાસભ્ય શ્રી ગણદેવી નરેશભાઈ પટેલ સાહેબને. આવો સાહેબ, આપ આપનું ઉદ્બોધન રજૂ કરો. માનનીય ધારાસભ્ય શ્રી ગણદેવી નરેશભાઈ પટેલ સાહેબ. બોલો ભારત માતા કી. અરે સાહેબ, આપણા માટે ફુરસદ લઈને આવ્યા છે. ખૂબ ઉતાવળમાં પણ આવ્યા છે, પણ તેમ છતાં આટલી મોટી સંખ્યામાં છે તો જરા જય જોરદાર બોલાવીએ. ભારત માતા કી, ભારત માતા કી. આજે ચીખલી ખેરગામ તાલુકાના કેટલાક મહત્વના કામો ના ભૂમિપૂજન અને લોકાર્પણ નો એક ભવ્ય પ્રસંગ છે. આપણી વચ્ચે ઉપસ્થિત
આપણા જ લાડીલા સંસદ સભ્ય, ભારત સરકારના મહત્વનું મંત્રાલય એટલે કે જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ આદરણીય પાટીલ સાહેબ, આપણા વલસાડ, નવસારી અને ડાંગ લોકસભાના સંસદ સભ્ય આદરણીય ભાઈ શ્રી ધવલભાઈ, મારા સાથી ધારાસભ્ય પરેશભાઈ, આપણા જિલ્લા અધ્યક્ષ બીજેપી ભાઈ શ્રી ભૂરાભાઈ, પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રી આદરણીય કરશનભાઈ, આપણા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, આપણા એસપી સાહેબ, મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો, આજે જ્યારે 238 કરોડ રૂપિયાના અહીંયા ભૂમિપૂજન અને લોકાર્પણ આપણે વિધિવત રીતે કરી ચૂક્યા છીએ. મને આનંદ એ છે કે પાટીલ સાહેબને મેં આગ્રહ કર્યો કે ખૂબ મોટા કામ આપણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે મનમાં પડેલું હતું કે એક આદિવાસી સમાજની દીકરીઓ ભણે, દીકરાઓ ભણે, એના માટે શિક્ષણની સારી વ્યવસ્થા કરવી, સારા રસ્તાઓ આપવા. સાહેબ 2007માં જ્યારે હું ધારાસભ્ય હતો તે સમયે ચીખલી સાયન્સ કોલેજ આપણને મળી અને એ સરકારી મળી એટલે આપણને આનંદ થયો અને ફરી આપણે પ્રયત્ન કર્યા કે ખેરગામ તાલુકામાં પણ સાયન્સ કોલેજ મળવી જોઈએ અને આજે આપણને 23 કરોડ રૂપિયાની જ્યારે મકાન સાથે મંજૂરી પહેલાં મળ્યા, મકાન પણ તરત જ એના માટેની રકમ મંજૂર થઈને આજે આપણે એમનું ભૂમિપૂજન કર્યું છે. આદિવાસી સમાજની દીકરીઓ ભણે રેસિડેન્શિયલ સાથે એ માટે ખેરગામનું બહેજમાં, એમ તો ખેરગામમાં જ પણ જમીન આપણને બહેજમાં મળી છે, એ પણ 23 કરોડ રૂપિયાની છે, એનું પણ આપણે ભૂમિપૂજન કર્યું છે. આપણને કરી ઉદ્યોગના કારણે જે ખારેલથી, આમ તો ખારેલનો પોર્શન પણ 34 કરોડ રૂપિયાનો રોડ છે. સણવલ્લા, ટાકલ, રાનકુવા, રૂમલા અને ધરમપુરની બોર્ડર એટલે કે મારી અને પાટીલ સાહેબની જે મત વિસ્તારની બોર્ડર છે, જે વડપાડા, ત્યાં સુધી 140 કરોડ રૂપિયાનો 4 માર્ગીય રોડ બનશે. એટલે આ ખૂબ મહત્વના કામો જ્યાં બેઠા છે. આપણે ટાકલથી તો ચીખલી સુધીનો રોડ પૂર્ણ થયો અને ટાકલથી બોડવાક થઈને ધોળીકુવા સુધીનો રોડનું કામ પણ અત્યારે ચાલુ સ્થિતિમાં છે. એટલે ભાઈઓ બહેનો, કે જે આદરણીય નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકારના આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ જે રીતે આપણા આદરણીય પાટીલ સાહેબ અને અમે લોકો બધા લોકોએ જે આવનારા દિવસોમાં લોકોની સમસ્યા દૂર થાય, જે રીતેનો ટ્રાફિક છે એને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ 4 માર્ગીય રોડ મંજૂર થયો છે. ખેરગામના બધા જ લોકો, ઘણા લોકો અહીંયા ઉપસ્થિત છે. તમે નસીબવાળા છે કે એક ખેરગામ તાલુકામાં સાયન્સ કોલેજ આપવી એ કોઈ નાની સૂની વાત નથી. આપણે સરકારનો આભાર માનીએ. આદર્શ નિવાસી શાળા પણ ખૂબ સરસ મજાની બનશે. એટલે આ જે મહત્ત્વના કામો જે છે એ કામોના આજે આપણે વિધિવત રીતે ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યા છે. અને સાહેબ જ્યારે ખૂબ એમના બીજી શિડ્યુલમાંથી પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, ધવલભાઈ પણ ઉપસ્થિત રહ્યા છે, તો આ બંને મહાનુભાવોનો હું આભાર માનું છું. આપ સૌનો આભાર માનીને આવકારીને મારી વાતને અહીંયા પૂરી કરું છું. ધન્યવાદ. આભાર ધારાસભ્ય શ્રી ગણદેવ નરેશભાઈ પટેલ સાહેબનો. અને હવે આમંત્રિત કરીએ માનનીય કેબિનેટ મંત્રી શ્રી જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર શ્રી માનનીય શ્રી CR પાટીલ સાહેબને. આવો સર, આપ આપનું પ્રેરક ઉદ્બોધન રજૂ કરો. માનનીય CR પાટીલ સાહેબ. भारत माता की वंदे. આજના કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત અમારા સાંસદના યુવા સાથી
શ્રી ધવલભાઈ પટેલ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, શ્રી રાકેશભાઈ પટેલ, ભૂરાભાઈ શાહ, કરશનભાઈ પટેલ માજી ધારાસભ્ય, અક્ષર એટલા મોટા લખ્યા છે ને હમણાં, અશ્વિનભાઈ પટેલ મહામંત્રી, ભીખુભાઈ આહિર માજી જિલ્લા પંચાયતના પ્રમુખ, બલ્લુભાઈ પાડવી, લાલુભાઈ પાડવી, પિયુષભાઈ પટેલ, પુનિભાઈ પટેલ, મયંકભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, નરેન્દ્રભાઈ, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પોલીસ એસપીસી, ડેશ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ, બહેનો અને આંગણવાડીની બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. આંગણવાડીની બહેનોનું અહીંયા એમની હાજરી એ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને કાર્યક્રમને નીચે સુધી લઈ જવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. અમિતા, આંગણવાડી બહેનો છે ને, સખી મંડળની બહેનો અને સખી મંડળની બહેનો પણ જે રીતે સરકારની અનેક યોજનાઓને લઈને લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે સખી મંડળ દ્વારા પણ સીધા કે આડકતરા એ જે કામ કરે છે એના કારણે લોકો સુધી આ લાભ પણ પહોંચે છે, લોકોને એનો ફાયદો પણ મળતો હોય છે. રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમની જે ડબલ એન્જિનની સરકાર જે રીતે ગુજરાતમાં કામ કરે છે અને એના જે પરિણામો ગુજરાતને જોવા મળે છે, એવા સારા પરિણામો આખા દેશમાં ગુજરાતના તોલે આવે એવું એક પણ રાજ્ય નથી. કેમ કે આમાં ત્રીજું એન્જિન જોડાયું છે લોકોનું. ગુજરાતના સૌ પ્રજાજનો આ ડબલ એન્જિન સાથે ત્રીજું એન્જિન જોડાઈને એમાં તાકાત પણ વધારે છે અને કામને જમીન પર ઉતારવા માટેના સફળ પ્રયત્નમાં પણ અગ્રેસર રહે છે. અને એના માટે આપ સૌને અભિનંદન આપું છું. આમ તો ચીખલીની અંદર, ચીખલી તાલુકો હોય કે ખેરગામ હોય, મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા કોઈ સાયન્સ માટે હાઈસ્કૂલની પણ વ્યવસ્થા નહોતી. અને જો આદિવાસી ભાઈ બહેનોના દીકરીઓ ભણતા હોય, દીકરા દીકરીઓ ભણતા હોય અને જો એને સાયન્સના માધ્યમમાં ભણવા માટેની વ્યવસ્થા ના હોય તો ક્યારેય એન્જિનિયર કે ડૉક્ટર બની જ ના શકે. અને એ સ્થિતિનું નિર્મૂલન થાય, એમાંથી બહાર નીકળાય અને આ આદિવાસી દીકરા દીકરીઓ પણ ડૉક્ટર બને, એન્જિનિયર બને, આ દેશ માટે યોગદાન આપે, એના માટે એમની જે ટેલેન્ટ છે એનો ઉપયોગ થાય, એના માટે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબે આ વિસ્તારમાં અને આદિવાસી ક્ષેત્રમાં દરેક જગ્યાએ આ સાયન્સમાં ભણવા માટેની તકો, એ હાઈસ્કૂલ હોય કે કોલેજ હોય, એની તક ઊભી કરી આપી, એની વ્યવસ્થા પણ ઊભી કરી આપી. અને આ જો સંસ્થાઓ સરકારી ના હોય તો સ્વાભાવિક છે ફી આપવા માટેની તાકાત એ આદિવાસી દીકરા દીકરીઓમાં ના હોય, એના કારણે ભણી ના શકે, એનો લાભ ન લઈ શકે. અને એટલા માટે આયોજનપૂર્વક સરકારની જ આ બંને સંસ્થાઓ બની, એ માધ્યમિક હશે એ કોલેજ હશે, એની અંદર આ વિદ્યાર્થીઓએ એક પણ રૂપિયો ખર્ચ ના કરવો પડે અને એમાં જે ભણાવનાર શિક્ષકો હોય એમને પણ સરકારના ધારાધોરણ મુજબના સારા પગાર મળતા હોય. એટલા માટે એ પણ આવા આદિવાસી ભાઈ બહેનોની ટેલેન્ટને ઓળખે, એમને પ્રોત્સાહિત કરે, એમને આગળ વધારે, એ રીતની આ વ્યવસ્થા ઊભી કરી છે. આમાં જેમ નરેશભાઈએ કહ્યું કે ખેરગામમાં સાયન્સ કોલેજ મળવી એ એમના માટે આશ્ચર્યજનક લાગે છે. પરંતુ પ્રયત્ન તો નરેશભાઈ તમે જ કર્યા, તમારી સાથે ધવલભાઈએ કર્યા અને એના કારણે આ પરિણામ આવ્યું છે. એટલે તમે સાથે મળીને જ્યારે સંયુક્ત પ્રયાસ કરો છો ત્યારે એના સારા પરિણામો પણ ચોક્કસપણે મળતા હોય છે. અને મને વિશ્વાસ છે કે આ વિસ્તારમાં આ મળેલી કોલેજને કારણે
અનેક આદિવાસી દીકરા દીકરીઓને પોતાની ટેલેન્ટને જમીન પર ઉતારવા માટેની તક મળશે અને એના કારણે આ વિસ્તારનું પણ ડેવલપમેન્ટ થશે, રાજ્યનું પણ ડેવલપમેન્ટ થશે, દેશનું પણ ડેવલપમેન્ટ થશે. અહીંયા આપણને માળખાકીય સુવિધા આપવા માટે પણ અનેક પ્રકારના, એક તો 4 લેનની પણ વ્યવસ્થા કરી છે. એના કારણે તમારી અવરજવર પણ સહજ થાય. આ એક એવા રોડ છે કે જે આગળ જતાં સાપુતારાને ટચ થાય છે. એક તરફ તમારે મુંબઈ હાઈવે છે. એના કારણે આ વિસ્તારનું ડેવલપમેન્ટ પણ ઘણું છે અને એના કારણે અવરજવર માટે ઘણીવાર ફેટલ એક્શનો થતા હોય છે. એટલે 4 લેન બનાવવું અત્યંત આવશ્યક છે. મને યાદ છે જ્યારે આપણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો 2014માં આદર્શ ગામની યોજના આવી ત્યારે આખા દેશની અંદર પ્રથમ ગામ એ આપણે ચીખલીને સિલેક્ટ કર્યું હતું. ચીખલી આદર્શ ગામ આખા દેશમાં પહેલું બન્યું. લગભગ 32 પ્રકારની અનેક સુવિધાઓ એમાં આપવામાં આવી. લગભગ 1500 ટેમ્પો ભરીને કચરો એ આપણા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ અને એમની ટીમ એમણે કર્યું. જે કામ કરવા લોકો હતા ને એમાં ચીખલીના ઓછા હતા, બહારના વધારે હતા. પછી ધીમે ધીમે ચીખલીના લોકો પણ જોડાયા અને સારા પરિણામ મળતા ગયા. મને બહુ જ આનંદ સાથે કહેવાનું મન થાય છે કે લોકોનું જ્યારે ઇન્વોલ્વમેન્ટ આવે છે ને, જ્યારે એને વિશ્વાસ થાય છે કે નહીં કામ થવાના છે, ત્યારે અહીંયા ચીખલીમાં પણ નદી કિનારે જે સ્મશાન ભૂમિ હતી એ પૂર આવે ત્યારે પાણીમાં ડૂબી જાય. લાકડા પહેલાંથી તમારે બહાર લઈ જવા પડે, ઉપરના વિસ્તારમાં રાખવા પડે, નહીં તો લાકડા પણ તણાઈ જાય. અને એ સંજોગોમાં ત્યાર પછી કેટલાક દિવસ સુધી એ સ્મશાન ભૂમિનો ઉપયોગ ન થાય, એમને જાહેરમાં રોડ પર કે સાઈડમાં એ અગ્નિ સંસ્કારની વિધિ કરવી પડતી હતી. તો અમે નક્કી કર્યું કે આમાં બધાની મદદ લેવી જોઈએ. અને મને ખૂબ આનંદ અને આશ્ચર્ય સાથે તે દિવસે જ્યારે જરૂરિયાત હતી 45 લાખ રૂપિયાની, પણ ગ્રામજનોએ મળીને 55 લાખ રૂપિયા તે દિવસે જમા કરીને આપ્યા. એક સામાન્ય દેખાતો માણસ કે જે પ્રજાપતિ કુંભારનું કામ કરતા હતા, સૌરાષ્ટ્રના મૂળ હતા, અહીંયા આવીને સેટલ થયા હતા. એમણે આવીને કહ્યું, એમના કપડાં જોઈને આપણે લાગે નહીં કે આમાં 10,000 રૂપિયા પણ આપશે, પણ એમણે કહ્યું કે આ ભૂમિ પર હું ખૂબ કમાયો છું, મારી પણ જવાબદારી છે. અને એમણે 10 લાખ રૂપિયા આપ્યા. કોઈ બહેનો તો પોતાના સાડીના પાલોમાં 21,000 બાંધીને લાવ્યા હતા, કોઈ 1 લાખ રૂપિયાનું પ્રોમિસ કર્યું. એ રીતે 55 લાખ રૂપિયા લગભગ 1 કલાકના કાર્યક્રમમાં જમા થઈ ગયા હતા. આ લોકોનો ઇન્વોલ્વમેન્ટ છે. લોકોને લાગે છે કે સુવિધાઓ મળી જોઈએ અને ફક્ત સરકાર જ કરે, સરકાર દ્વારા જ આ યોજનાઓ થાય એવું નથી માનતા. ગુજરાત એક એવું રાજ્ય છે કે જેની અંદર સરકારની સાથે પણ લોકો જોડાય છે. અને એનું એક ઉત્તમ ઉદાહરણ હમણાં ચાલે છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2021ના માર્ચ મહિનામાં જળ સંચય માટેની વાત કરી, કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગની વાત કરી અને એનું પ્રતિબિંબ ગુજરાતે જ આપ્યું. અને મને કહેતા આનંદ થાય છે કે રાજસ્થાનના જે લોકો સુરતમાં રહે છે એના માટે જે મોદી સાહેબે આહવાન આપ્યું હતું કે કર્મભૂમિથી જન્મભૂમિ, તમારી આ કર્મભૂમિ છે, ત્યાંથી તમે જે કંઈ મેળવ્યું છે એમાંથી તમારા જન્મભૂમિ માટે પણ તમે કંઈક કરો. અને 1,40,000 જેટલા બોર દરેક ગામમાં 4 રેન વોટર હાર્વેસ્ટિંગ, પાણી કાઢવા માટે નહીં, પાણી ઉતારવા માટે એમણે સ્ટ્રક્ચર તૈયાર કરી આપવાની જવાબદારી લીધી. એક સ્ટ્રક્ચરની કિંમત ફક્ત 40,000 ગણીએ ને તો પણ લગભગ 640 કરોડ રૂપિયા એનું યોગદાન એ રાજસ્થાનના ભાઈઓ તરફથી મળ્યું. મધ્યપ્રદેશના જે વેપારીઓ છે એમણે 15,000 બોર કરવાની ત્યાં જવાબદારી લીધી, એમાં કામ ચાલુ થયું. બિહારના વેપારીઓ પહેલાં 5 જિલ્લા લીધા હતા, પછી ધીમે ધીમે 10 જિલ્લા સુધી, 10 જિલ્લાના તમામ ગામો સુધી એ પહોંચ્યા. તો આ એક તાપીથી વાપી સુધીનું પાણી એવું છે કે એની અંદર દરેક જણને કંઈક બીજા માટે કરી છૂટવાની ભાવના હોય છે, એવી ખેવના હોય છે. અને એના કારણે અનેક કામો એ સફળ થતા હોય છે. આજે જો જલમંત્રી તરીકેની જવાબદારી તમારા બધાના સાથ અને સહકારથી મોદી સાહેબે આપી છે. અને આપણો પ્રયત્ન એ છે કે આ 5 વર્ષની અંદર આખા દેશની અંદર જ્યાં પણ પાણી નથી એ પાણીની સમસ્યાને દૂર કરીએ. કેમ કે હમણાં નહીં તો ક્યારેય નહીં. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે જવાબદારીમાં છે એ જળ સંચય માટે ખૂબ ગંભીર છે.
ફક્ત ગંભીરને એના માટે અનેક સલાહ સૂચનો આપે છે, ખૂબ મોટું ફંડ આપે છે અને એના દ્વારા જ્યાં પણ પાણીની તકલીફ છે ત્યાં પાણી પહોંચાડવા માટે એ આગ્રહ પણ કરે છે. હમણાં 17મી ડિસેમ્બરે રાજસ્થાન અને મધ્યપ્રદેશની 11 નદીઓ જોડવા માટેનો કાર્યક્રમ થયો અને 11 નદીઓ જોડવાની અંદર લગભગ 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ છે અને આ 70,000 કરોડ રૂપિયામાંથી મોદી સાહેબ સેન્ટ્રલમાંથી જ 90% પૈસા એ એમાં પોતે એમાં યોગદાન આપવાના છે. તો આવું ભગીરથ કામ જે એમણે કર્યું એ શરૂ કરાવ્યું. હમણાં 2 દિવસ પછી 25મી તારીખે ફરીથી યુપી અને મધ્યપ્રદેશ એની કેન બેતવા નદીને જોડવા માટેનું એ પણ કામનો કાર્યક્રમનું લોકાર્પણ એ મોદી સાહેબ કરવાના છે. જે અટલ બિહારી વાજપેયીજી એમણે જોયું હતું, એમણે કહ્યું હતું રિવર લિંકિંગની વાત, નદીઓને જોડો, પણ કોંગ્રેસના સમયમાં 10 વર્ષ સુધી એમાંથી કોઈ આયોજન નહીં થયું. ત્યાર પછી મોદી સાહેબ આવ્યા પછી એમણે આ કામને આગળ વધાર્યું અને એના એમઓએ જે કરવાના હતા એ હમણાં જ થયા અને લગભગ રાજસ્થાનમાં 3 લાખ લોકોની હાજરી હતી. એની અંદર આ કાર્યક્રમ થયો કેમ કે રાજસ્થાનના લોકોને પાણીની કિંમત ખબર છે. મેં હમણાં પણ એક કાર્યક્રમમાં કહ્યું કે આખા રાજ્યમાં જે પાણી છે ગુજરાતમાં, એનો કુલ પાણીનો 65% હિસ્સો દક્ષિણ ગુજરાતમાં છે. એટલા માટે આપણને પાણીની બહુ કિંમત લાગતી નથી, પણ પાણીને બચાવવું જોઈએ અને આપણે તો ખાસ બચાવવું જોઈએ. કેમ કે 1 કિલો ચોખા તમે બનાવો, ડાંગર કરો છો તો 4,000 લીટર પાણી એને લાગે છે. હવે શહેરમાં જે પાણી કોર્પોરેશન કે ઇન્ડસ્ટ્રીને પાણી મળતું હોય છે એનો તમે ભાવ જુઓ અને એના પ્રમાણે જો તમે જુઓ તો ચોખાની કિંમત કરતાં પાણીની કિંમત અનેક ગણી વધી જાય છે. અને એટલા માટે નવી ટેકનોલોજી સાથે નવા જમીનના પૃથ્થકરણ કરીને એમને વધુ પૈસા ક્યાંથી મળે, ઓછા પાણીમાં પાક કેવી રીતે થાય, એના માટે પણ બધાએ પ્રયત્ન કરવો જોઈએ. આજે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ટેક્સટાઇલ મિનિસ્ટ્રી કેન્દ્ર સરકારની એ બંને સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ કર્યો અને એમાં લગભગ 5,500 જેટલા ખેડૂતો હાજર છે. એમને એ લોકો સમજ આપી રહ્યા છે કે એમને શું કરવું જોઈએ. તો આ જે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન છે એમાં આપ બધાનો પણ સાથ સહકાર મળે એવી મારી વિનંતી છે. આપણે આ કેચદન અને રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ આપણે ચીખલીમાં પણ 14 કર્યું હતું અને એક બેરલ દ્વારા આપણે એ પાણી જમીનમાં ઉતાર્યું હતું અને જૂના કૂવામાં પણ એ પાણી ઉતાર્યું હતું. તો આજે પણ તમારી પાસે કોઈ જગ્યાએ પાણી ભરાઈ જતું હોય, હમણાં તો અશ્વિનભાઈ અને અમિતાબેને અહીંયા 50 બોર કર્યા ચીખલી અને તલાવચોરા વિસ્તારમાં. 100 થઈ ગયા, હમણાં પણ ચાલુ છે. 100 થઈ ગયા છે અને બધા પૈસા મારી પાસે લઈ જાય છે. એ પોતે કંઈ કરતા નથી. પણ આ રીતે જે કામ ચાલે છે બધાના સહયોગ સાથે એના એક સારા પરિણામ મળતા હોય છે. આજે જ્યારે આપ અહીંયા આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છો ત્યારે મારે આપને નમ્ર વિનંતી પણ છે કે પાણીની બચત કરવાની ટેવ પાડો. પાણીનો વ્યય ન થઈ જાય, એ વ્યય ન થાય એના માટે તમે નળનો ઉપયોગ કરો, એની પર જ્યારે જરૂર ના હોય તો એને બંધ કરો. નળને બંધ કરીને પાણીની બચત કરો. અને આજે તો મોદી સાહેબે ફક્ત જળ સંચયની વાત નથી કરતા, પરંતુ ઘરે ઘરે દરેકના ઘરમાં નળ સે જલની યોજના દ્વારા આખા દેશમાં 15 કરોડ લોકોને આ નળ દ્વારા પાણી આપવા માટેનો સફળ પ્રયોગ એમણે કર્યો છે. આજ દિન સુધી 70 વર્ષના વાણા વાયા ત્યારે આપણે ફક્ત 3 કરોડ લોકોના ઘરમાં પોતાના ખર્ચે અથવા રાજ્ય સરકારે કરેલા કામોને કારણે એ પાણી હતું, એ પાણી આવતું હતું. પણ બીજા 12 કરોડ 36 લાખ લોકોને આ ડિસેમ્બર સુધીમાં એ નવા કનેક્શન દ્વારા પાણી આપવાનું કામ થયું છે. બીજા 4 કરોડ લોકોના ઘરોમાં 4 કરોડ ઘરોમાં આ પાણી આપવાનું કામ પણ ચાલુ છે અને એ પણ સફળતાપૂર્વક આવનારા દિવસોમાં ચોક્કસ પૂરું થશે. અને એટલે જ મેં કહ્યું કે હમણાં નહીં તો ક્યારેય નહીં. મોદી સાહેબનું જ્યારે નેતૃત્વ મળ્યું હોય, પાણી માટે એમનું જે કમિટમેન્ટ હોય અને ત્યારે જો આપણે આ પ્રયોગો દ્વારા પાણીનો સંચય કરીને આપણી આવનારી પેઢી માટે પાણીની વ્યવસ્થા કરીએ એ અત્યંત જરૂરી પણ છે. અને જે રીતે પાણીની બચત માટે આપણા પૂર્વજો કહેતા, એક જણે બહુ સરસ વાત કરી. એમણે કહ્યું આપણા પૂર્વજોએ
નદીને નાળાને વહેતા જોયા છે. આપણે પણ જોયા છે કે નદી નાળામાં પૂર આવે, વહેતા હોય, લાંબો સમય સુધી વહેતા હોય. આજે આપણે જોયા છે પાણીની બોટલ આવે છે, એટલે બોટલમાં પાણી આવી ગયું છે. અને જો આ જ રીતે પાણીનો વ્યય થશે, આપણે જો એની બચત નહીં કરીશું તો આપણને કેપ્સ્યુલમાં પાણી મળશે. કે લો તમારે પાણીની તરસ લાગી છે તો પાણી ગ્લાસમાં આપવાને બદલે એક કેપ્સ્યુલ આપી દેશે કે આ લઈ લે, તમારી તરસ મટી જશે. પણ એનો ઉપાય નથી. આપણી આવનારી પેઢીને આપણે ધન સંચય કરીને લાંબો સમય 7 પેઢી સુધી ચાલે એટલા પૈસા આપવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ 7 પેઢી ચાલે એટલું પાણી પણ જો સાથે નહીં આપીશું ને તો જલ વગરનો કલ એ નિશ્ચિતપણે આપણા માટે ભયજનક સ્થિતિ સર્જી શકે એમ છે. તો એમાં પણ આપણી જાગૃતિ બધાની મળે એવી વિનંતી છે. આ વિસ્તારની અંદર જાગૃત ધારાસભ્ય, જાગૃત સંસદ, જાગૃત પ્રતિનિધિઓ, જાગૃત લોકો, એના કારણે ખૂબ સારા કામ થાય છે. જે આપણે મોડલ ચીખલી બનાવ્યું ત્યારે પણ પહેલો આ ગામના કુપોષિત એક પણ બાળક ન રહે પ્રયત્ન આપણે ત્યાંથી કર્યો હતો. સગર્ભા બહેનોને બીજા જ મહિનાથી એમને યોગ્ય દવા અને કોઈ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો એ દવા પણ વેચાતી લાવીને એમને પહોંચાડવાનું. એમને પણ પૌષ્ટિક આહાર અને દૂધ એમના ડિલિવરી પછી પણ 1 વર્ષ સુધી આપવા માટેનું ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની જે બહેનો એ કામ એમના ઘરે જઈને કરતી હતી, એમને પહોંચાડતી હતી. ગુજરાતની અનેક ડેરીઓએ લાંબા સમય સુધી આવી બહેનો માટે દૂધ પણ ફ્રીમાં આપવા માટેની યોજના બનાવી હતી. તો આવો આપણે સાથે મળીને આ દેશનું, આ રાજ્યનું અને આપણા શહેરનું, આપણા જિલ્લાનું પણ એની સાથે જ પ્રગતિ થાય, એમાં આપણું બધાનું યોગદાન હોય એવા સંકલ્પ સાથે આપણે આગળ વધીએ એવી મારી વિનંતી છે. બીજું આપ સૌને આમંત્રણ પણ છે કે હવે જલમંત્રી થવાના કારણે હવે ત્યાં બંગલો દિલ્હીમાં મળ્યો છે. તમે બધા જ્યારે પણ દિલ્હી આવો ત્યારે જરૂરથી મારા ઘરે જમવા આવજો. તમે જેટલા દિવસ રહો ત્યારે બંને ટાઈમ જમવાની વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા ત્યાં ઓછી છે, પણ ભોજનની વ્યવસ્થા તમને બંને ટાઈમ થઈ જશે. એટલે તમે દિલ્હીનો કાર્યક્રમ બનાવજો. અને મેં કહ્યું હતું ઇલેક્શન વખતે પણ કે કેટલીક બહેનોને અયોધ્યા લઈ જવાનું છે. થોડા દિવસ પછી એ શરૂ કરીશું. પહેલાં પણ આપણે હરિદ્વાર ને બધે ઘણી બધી બહેનોને એ લઈ ગયા હતા. હવે અયોધ્યાનું શરૂ કરીશું ત્યારે ફક્ત બહેનો માટે છે, ભાઈઓ ખુશ ના થાય. એક બોગીમાં 4 ભાઈઓને વ્યવસ્થા માટે સાથે મોકલીશું, બાકી તો બધા બહેનો જ હશે. બહેનનો લિસ્ટ આ અમિતાનું એક જ કામ છે, એનો ધણી બોર કરીને પૈસા લઈ જાય, આ લિસ્ટ બનાવી લઈ જાય. ખરા કરતા છે. આપ સૌને ફરીથી આવા સારા પ્રોજેક્ટ, તમને વિકાસના કામોના ખૂબ મોટા પ્રોજેક્ટો અહીં પ્રાપ્ત થયા છે. આજે એનું અહીંયા ભૂમિપૂજન થયું છે. એના દ્વારા આ વિસ્તારનું ખૂબ મોટું ડેવલપમેન્ટ થાય એવી શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી જય. આભાર સાહેબના આપના પ્રેરક ઉદ્બોધન માટે. અને હવે કાર્યક્રમના અંતિમ ચરણ એટલે આભાર વિધિ. આભાર વિધિ માટે વિનંતી કરીશ મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ નવસારીને કે આપ આભાર વિધિ રજૂ કરો. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે એવું કહેવાય છે, પણ એ આપોઆપ ચાલતી નથી. એના માટે મક્કમ મનોબળ થકી એને ચાલતી રાખવી પડે છે. એ મનોબળ સાથે આપણી વચ્ચે પધારેલ ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રો અને વિશાળ સંખ્યામાં પધારેલ ગ્રામજનો, આપ સૌનું આભાર માનું છું. થેન્ક યુ. આભાર આપનો પણ. અને હવે દરેક ગ્રામજનોને વિનંતી છે